શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જગદંબા સતી વૃષભારૂઢ થઈને સુખદ જય જયકાર સાથે એ સ્થાન પર ગયા જ્યાં મહાન પ્રકાશથી યુક્ત યજ્ઞ થઈ રહ્યો હતો. ત્યાં દેવતા, અસુર અને મુનિઓ વગેરે દ્વારા કુતૂહલપૂર્ણ કાર્ય થઈ રહ્યું હતું. સતીએ ત્યાં પોતાના પિતાના ભવનને વિવિધ પ્રકારની આશ્ચર્યજનક વસ્તુઓથી સંપન્ન, ઉત્તમ પ્રભાથી પરિપૂર્ણ, મનોહર દેવતા અને ઋષિઓના સમુદાયથી ભરેલો જોયો. દેવી સતી ભવનના દ્વાર પર જઈને ઊભા રહ્યા અને પોતાનું વાહન નંદી એના પરથી ઉતરીને એકલા જ શીઘ્રતાપૂર્વક યજ્ઞશાળામાં ચાલ્યા ગયા. સતીને આવેલા જોઈને એમની યશસ્વીની માતા વીરણીએ તથા બહેનોએ યથોચિત આદર સત્કાર કર્યો, પરંતુ દક્ષે એમને જોઈને પણ જરાય આદર ન કર્યો અને દક્ષના જ ભયથી શિવની માયાથી મોહિત થયેલા બીજા લોકોએ પણ સતીના પ્રત્યે આદરનો ભાવ ન બતાવી શક્યા. સર્વ લોકો દ્વારા તિરસ્કાર પામ્યાથી સતી દેવીને બહુ વિસ્મય થયો. છતાં પણ એમણે માતા પિતાના ચરણોમાં માથું નમાવ્યું. એ યજ્ઞમાં સતીએ વિષ્ણુ વગેરે દેવતાઓના ભાગ જોયા, પરંતુ શંભુનો ભાગ એમને ક્યાંય ન દેખાયો. ત્યારે સતીએ દુસ્સહ ક્રોધ પ્રગટ કર્યો. તે અપમાનિત થવાથી પણ રોષે તો ભરાયેલા જ હતા. તેથી ક્રોધ કરીને બધા લોકોની તરફ ક્રૂર દ્રષ્ટિથી જોતા અને દક્ષને સળગતી જેવી વાણીમાં બોલ્યા. સતીએ દક્ષ પ્રજાપતિને કહ્યું, આપે પરમ મંગલકારી ભગવાન શિવને આ યજ્ઞમાં કેમ ન બોલાવ્યા, જેમના દ્વારા આ સંપૂર્ણ ચરાચર જગત પવિત્ર થાય છે, જે સ્વયં જ યજ્ઞ વેતાઓમાં શ્રેષ્ઠ, યજ્ઞના અંગ, યજ્ઞની દક્ષિણા અને યજ્ઞ કરતા યજમાન છે. એવા ભગવાન શિવ વગર યજ્ઞની સિદ્ધિ કેવી રીતે થઈ શકશે, જેના સ્મરણ માત્રથી સર્વ કાંઈ પવિત્ર થઈ જાય છે. એમના વિના જ કરેલો આ આખો યજ્ઞ અપવિત્ર થઈ જશે. દ્રવ્ય, મંત્ર વગેરે, હવ્ય અને કવ્ય એ સર્વ જેના સ્વરૂપો છે, એવા ભગવાન શિવ વગર આ યજ્ઞનો આરંભ જ કેવી રીતે થયો? શું તમે ભગવાન શિવને સામાન્ય દેવતા સમજીને એમનો અનાદર કર્યો છે? આજે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલા માટે તમે પિતા થઈને પણ મને અધમ લાગી રહ્યા છો. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતા તથા મુનિઓ પોતાના પ્રભુ ભગવાન શિવના આવ્યા વિના આ યજ્ઞમાં કેવી રીતે ચાલ્યા આવ્યા? આવું ગયા બાદ શિવ સ્વરૂપા પરમેશ્વરી સતીએ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓને તથા સમસ્ત ઋષિઓને બહુ જ કડક શબ્દમાં ઠપકો આપ્યો. આ પ્રકારે ક્રોધથી ભરેલા જગદંબા સતીએ ત્યાં વ્યથિત હૃદયે અનેક પ્રકારની વાતો કહી. શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ અને મુનિઓ જે ત્યાં ઉપસ્થિત હતા એઓ સતીની વાત સાંભળીને ચૂપ થઈ ગયા. પોતાની પુત્રીના આવા વચન સાંભળીને કુપિત થયેલા દક્ષે સતીની સામે ક્રૂર દ્રષ્ટિથી જોયું. દક્ષે સતીને કહ્યું, હે ભદ્રે, તમારા બહુ બોલવાથી શો લાભ? આ સમયે અહીં તમારું કોઈ કામ નથી. તમે જાઓ અથવા રહો એ તમારી ઈચ્છા પર નિર્ભર છે. તમે અહીં આવ્યા જ કેમ? સમસ્ત વિદ્વાનો જાણે છે કે તમારા પતિ શિવ અમંગલ રૂપ છે. એ કુલીન પણ નથી, વેદથી બહિષ્કૃત છે અને ભૂતો, પ્રેત અને પિશાચોના સ્વામી છે. એ બહુ જ કુવેશ ધારણ કર્યા કરે છે. એટલા માટે રુદ્રને આ યજ્ઞમાં નથી બોલાવ્યા. હે પુત્રી, હું રુદ્રને સારી રીતે જાણું છું. તેથી જાણી જોઈને જ મેં દેવર્ષિઓની સભામાં એમને આમંત્રિત કર્યા નથી. રુદ્રને શાસ્ત્રના અર્થનું જ્ઞાન જ નથી. એ તો ઉદંડ અને દુરાત્મા છે.
મેં મૂળ પાપીએ બ્રહ્માજીના કહેવાથી એની સાથે તારું લગ્ન કરી દીધું હતું. તેથી તું ક્રોધ છોડીને શાંત થા, સ્વસ્થ થા. આ યજ્ઞમાં જો તું આવી જ પડી છે તો સ્વયં પોતાનો ભાગ ગ્રહણ કર. દક્ષના આવા કહેવા પર એમની ત્રિભુવન પૂજિતા પુત્રી સતીએ શિવની નિંદા કરનારા પોતાના પિતાની સામે જ્યારે દ્રષ્ટિપાત કર્યો ત્યારે એમનો ક્રોધ અને રોષ વધારે જ વધારે થઈ ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે હવે હું શંકરજીની પાસે કેવી રીતે જઈશ. જો શંકરજીના દર્શનની ઈચ્છાથી ત્યાં ગઈ અને એમણે અહીંના સમાચાર પૂછ્યા તો હું એમને શો ઉત્તર આપીશ. ત્યાર પછી ત્રણેય લોકોના જનની સતી રોષના આવેશથી યુક્ત થઈને દીર્ઘ શ્વાસ ખેંચતા ખેંચતા પોતાના દુષ્ટ હૃદયવાળા પિતા દક્ષને કહેવા લાગ્યા. સતીએ દક્ષને કહ્યું, જે મહાદેવની નિંદા કરે છે અથવા જે મહાદેવની થતી નિંદા સાંભળે છે એ બંને ત્યાં સુધી નરકમાં પડ્યા રહે છે જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્ય વિદ્યમાન છે. હવે હું મારા આ શરીરને છોડી દઈશ, સળગતા અગ્નિમાં પ્રવેશી જઈશ. મારા સ્વામીનો અનાદર સાંભળીને હવે મારે પોતાના આ જીવનની રક્ષાથી શું પ્રયોજન? જો કોઈ સમર્થ હોય તો એ સ્વયં વિશેષ પ્રયત્ન કરીને શંભુની નિંદા કરનાર પુરુષની જીભને બળપૂર્વક કાપી નાખો. ત્યારે જ એ શિવ નિંદા શ્રવણના પાપથી શુદ્ધ થઈ શકે છે. એમાં હવે કોઈ સંશય નથી. જો કશું કરવામાં અસમર્થ હોય તો બુદ્ધિમાન પુરુષ માટે જરૂરી છે કે બંને કાન બંધ કરીને અહીંથી નીકળી જાય, જેથી એ વ્યક્તિ શુદ્ધ રહે છે અને દોષનો ભાગી બનતો નથી. આ રીતે ધર્મનીતિ બતાવ્યા પછી સતીએ પોતાના અહીં આવવાના કારણે બહુ જ પશ્ચાતાપ થયો. એમણે વ્યથિત ચિત્તથી ભગવાન શંકરના વચનોનું સ્મરણ કર્યું. પછી સતી અત્યંત કુપિત થઈને દક્ષ સાથે તેમજ વિષ્ણુ આદિ દેવતાઓ તથા મુનિઓથી નિડર થઈને બોલ્યા. સતીએ કહ્યું, હે તાત, તમે ભગવાન શંકરના નિંદક છો, એ માટે તમને પશ્ચાતાપ થશે. અહીં મહાન દુઃખ ભોગવીને અંતે તમારે યાતનાઓ ભોગવવી પડશે. આ લોકમાં જેમને કોઈ નથી તો પ્રિય કે નથી અપ્રિય એવા નિર્વૈર પરમાત્મા શિવને પ્રતિકૂળ તમારા સિવાય બીજું કોણ ચાલી શકે છે? જે દુષ્ટ લોક છે તે સદા ઈર્ષ્યાપૂર્વક મહાપુરુષોની નિંદા કરે તો એમને માટે કોઈ આશ્ચર્યની વાત નથી. પરંતુ જે મહાત્માઓની ચરણરથથી પોતાનો અજ્ઞાન અંધકાર દૂર કરી ચૂક્યા છે એમને મહાપુરુષોની નિંદા શોભા આપતી નથી. જેમના શિવ આ બે અક્ષરોનું નામ ક્યારેય વાતચીતમાં પ્રસંગવશ મનુષ્યોની વાણી દ્વારા એકવાર પણ બોલાઈ જાય તો એ સંપૂર્ણ પાપ રાશિને નષ્ટ કરી દે છે. એ જ પવિત્ર કીર્તિવાળા નિર્મળ શિવ સાથે તમે દ્વેષ કરો છો. આશ્ચર્ય છે કે વાસ્તવમાં તમે અમંગલરૂપ છો. મહાપુરુષોના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેના સર્વાર્થદાયક ચરણ કમળોનું નિરંતર સેવન કર્યા કરે છે એમનો જ તમે મૂર્ખતાવશ દ્રોહ કરો છો. જેમને તમે નામથી શિવ અને કામથી અશિવ બનાવો છો એમને શું તમારા સિવાય બીજા વિદ્વાનો નથી જાણતા? બ્રહ્મા વગેરે દેવતાઓ, સનક વગેરે મુનિઓ તથા અન્ય જ્ઞાનીઓ શું શિવના સ્વરૂપને નથી સમજતા? ઉદાર બુદ્ધિ ભગવાન શિવ જટા ફેલાવીને કપાલ ધારણ કરીને સ્મશાનમાં ભૂતોની સાથે પ્રસન્નતાપૂર્વક રહેતા તથા ભસ્મ અને નરમુંડોની માળા ધારણ કરે છે. આ વાતને જાણીને પણ જે મુનિ અને દેવતા એમના ચરણોથી પડેલા નિર્માલ્યને ખૂબ જ આદર સાથે પોતાના મસ્તક ઉપર ચઢાવે છે એનું શું કારણ છે? એ જ કે ભગવાન શિવ જ સાક્ષાત પરમેશ્વર છે.
પ્રવૃત્તિ અર્થાત કે યજ્ઞ યજ્ઞાદિ અને નિવૃત્તિ અર્થાત સમ અને દમ વગેરે આ બે પ્રકારના કર્મો બતાવાયા છે. વેદમાં વિવેચનપૂર્વક રાગી અને વિરાગી આમ બે પ્રકારના અલગ અલગ અધિકાર બતાવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોના એક સાથે એક જ કર્તા દ્વારા આચરણ નથી કરી શકાતા. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે. એમનામાં બંને પ્રકારના કર્મોનો પ્રવેશ નથી. એમને કોઈ કર્મ પ્રાપ્ત થતું નથી. એમને કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની આવશ્યકતા નથી. હે પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. એનું કોઈ લક્ષણ વ્યક્ત નથી. સદા આત્મજ્ઞાની મહાપુરુષ જ એનું સેવન કરે છે. તમારી પાસે એ ઐશ્વર્ય નથી. યજ્ઞશાળાઓમાં રહીને ત્યાંના અન્નથી તૃપ્ત થનારા કર્મઠ લોકોને જે ભોગ પ્રાપ્ત થાય છે એનાથી તે ઐશ્વર્ય બહુ જ દૂર છે. જે મહાપુરુષની નિંદા કરનારા અને દુષ્ટ છે એના જન્મને ધિક્કાર છે. વિદ્વાન પુરુષ તો એ સંબંધને વિશેષ રૂપે પ્રયત્ન કરીને છોડી દેવો જોઈએ એમ સમજે છે. જે સમયે ભગવાન શિવ તમારી સાથે મારો સંબંધ દેખાડતા દેખાડતા મને દાક્ષાયણી કરીને બોલાવશે એ સમયે મારું મન અચાનક અત્યંત દુઃખી થઈ જશે. એટલા માટે તમારા અંગથી ઉત્પન્ન થયેલા સદા સબ તુલ્ય ઘૃણિત આ શરીરને આ સમયે હું નક્કી છોડી દઈશ અને એવું કરીને હું સુખી થઈ જઈશ. હે દેવતાઓ અને મુનિઓ, તમારા હૃદયમાં દુષ્ટતા આવી ગઈ છે. તમારા લોકોનું આ કર્મ સર્વથા અનુચિત છે. તમે સર્વ લોકો મૂઢ છો. કેમ કે શિવની નિંદા અને કલહ તમને પ્રિય છે. તેથી ભગવાન હર દ્વારા તમને આ કુકર્મોનો નિશ્ચય જ પૂરેપૂરો દંડ મળશે. આ યજ્ઞમાં દક્ષ તથા દેવતાઓને આવું કહીને સતી દેવી ચૂપ થઈ ગયા અને મનમાં ને મનમાં જ પોતાના પ્રાણ વલ્લભ શંભુનું સ્મરણ કરવા લાગ્યા. ઓમ મહેશ્વરાય નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ પિનાકિને નમઃ.